હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે અર્ધવાહકનું વર્ગીકરણ એની આપણે ચર્ચા કરવાની છે. તો અર્ધવાહકનું વર્ગીકરણ છે એ ટોટલી બે વિભાગમાં કરવામાં આવે છે. એક પ્રાથમિક અર્ધવાહકો અને બીજું છે મિશ્ર અર્ધવાહકો. કાલે જે પ્રમાણે આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે પ્રાથમિક અર્ધવાહકો એટલે કે જે ડિવાઇસ બનાવવા માટે સૌથી વધારે પડતા અર્ધવાહકો વપરાય છે, જે છે સિલિકોન અને જર્મેનિયમ. બરાબર, જે પ્રાથમિક અર્ધવાહકોની વિભાગની અંદર તેનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવે છે. એવી જ રીતે મિશ્ર અર્ધવાહકો છે એને ટોટલી ત્રણ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવે છે. ફર્સ્ટ કેટેગરી છે અકાર્બનિક, બીજું છે કાર્બનિક અને ત્રીજી કેટેગરી છે કાર્બનિક પોલિમરો છે. તો પહેલા અકાર્બનિક જે છે એની અંદર આપણે વાત કરીએ તો CDS, બરાબર, ગેલિયમ આર્સેનાઇડ GaS, CdSe અને InP, બરાબર, આ બધા જ સંયુક્ત જેને કહેવાય અર્ધવાહકો છે, જેના અર્ધવાહકોનું સંયોજન કરવામાં આવે છે. બંને અર્ધવાહકો એ બંનેને એકબીજા સાથે સંયોજન કરી અને જુદા જુદા પ્રકારના અકાર્બનિક અર્ધવાહકો બનાવવામાં આવે છે. મિશ્ર અર્ધવાહકો જેને કહી શકાય. બરાબર, કાર્બનિકની વાત કરીએ તો એની અંદર એન્થ્રેસાઇન છે, અશુદ્ધિ ઉમેરેલા થેલોસાઇન્સ છે. બરાબર, તો એન્થ્રેસાઇન અને અશુદ્ધિ ઉમેરેલા થેલોસાઇન નાઇન્સ કરીને જે તમને અર્ધવાહકો જેનો ઉપયોગ કરવામાં આવે છે એ કાર્બનિક કેટેગરીની અંદર વાપરવામાં આવે છે. બરાબર, કાર્બનિક પોલિમર તો પોલીપાયરોલ, પોલીએનિલિન અને પોલીથિયોફેન કરીને છે. બરાબર, એ પોલિમરો છે જે કાર્બનિક પોલિમરોના સ્વરૂપમાં જેની કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવે છે. એટલે આટલા પ્રકારના અર્ધવાહકો જે છે એનું અલગ અલગ કેટેગરીમાં એનું ડિવાઇડેશન કરવામાં આવે. બરાબર, તો મોસ્ટલી MCQ ની અંદર પૂછી છે, બરાબર, કે નીચેનામાંથી કયું અકાર્બનિક અર્ધવાહક છે. એમાંથી કોઈ બી આમાંથી એક ઓપ્શન આપે અને બીજા બે ઓપ્શન છે એ કોઈ આ બીજી કેટેગરીમાંથી લઈ લેવામાં આવે, એ રીતે કોઈ પ્રશ્ન કે MCQ બની શકે. બરાબર, હાલમાં મળતા મોટા ભાગના અર્ધવાહક સાધનો એ શેમાંથી બનાવવામાં આવે છે? પ્રાથમિકમાંથી અને અકાર્બનિક, એટલે સિલિકોન અને જર્મેનિયમ અને આ અકાર્બનિકના જે મિશ્ર સંયોજનો છે એનામાંથી મોટા ભાગના સાધનો બનાવવામાં આવે. બરાબર, 1990 બાદ કાર્બનિક અર્ધવાહકો, બરાબર, આ કાર્બનિક અર્ધવાહકો અને પોલિમર અર્ધવાહકોના ઉપયોગની શું થાય? શરૂઆત થઈ અને જેનાથી નવી પોલિમર ક્રાંતિની શરૂઆત. બરાબર, એટલે 1990 પહેલા અને હાલમાં મોસ્ટલી આ જે છે એ અર્ધવાહકો છે પ્રાથમિક અને અકાર્બનિક તેનો અત્યારે યુઝ કરવામાં આવે છે જુદા જુદા સેમિકન્ડક્ટર સાધનો બનાવવા. બરાબર, આગળનો પ્રશ્ન છે સ્ફટિકોમાં ઊર્જા પટ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની સમજૂતી આપો. બરાબર, આમ તો વેલેન્સ શબ્દ તમે સાંભળેલો હશે. ઇલેક્ટ્રોન એ પરમાણુની જે ન્યુક્લિયસની આસપાસ ફરે છે, પરમાણુની અંદર જે ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસની આસપાસ ફરે છે, તો તેની બાહ્યતમ કક્ષામાં અપૂર્ણ ઇલેક્ટ્રોન જે હોય, બરાબર, પૂર્ણ જે ભરાયેલી ન હોય એવી કક્ષા, એની અંદર જે ઇલેક્ટ્રોન હોય એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેતા હોઈએ છીએ. તો આવા વેલેન્સ ઇલેક્ટ્રોન છે એના માટેની બેન્ડ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એની આપણે સમજૂતી આવશે. તો સૌપ્રથમ તમને પોઈન્ટ આપેલો છે કે ઘન પદાર્થો હોય એની અંદર સ્ફટિકમય બંધારણ, બરાબર, અને પરમાણુઓ એની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય. બરાબર, ઘન પદાર્થોની અંદર હવે પરમાણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય ત્યારે એક પરમાણુની પડોશના તેની દૂર રહેલા પરમાણુ સાથે આંતરક્રિયા કરે છે. હવે જો પરમાણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય, આ નજીક નજીક પરમાણુ છે, બરાબર, ત્યારે એક પરમાણુની તેની પડોશના તેમજ, એટલે આ પડોશનો થયો પરમાણુ તેમજ દૂર રહેલા, એક સપોઝ અહીંયા છે, આની આંતરક્રિયા આપણે આની જોડે લઈએ. બરાબર, તો એની સાથે આંતરક્રિયા કરે છે જેથી
પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા બદલે. હવે નજીક બે આ રીતે રહેલા હોય અને એકબીજા સાથે આંતરક્રિયા કરે અથવા દૂર કોઈ રહેલો છે એની સાથેની આંતરક્રિયા જો થાય તો શું થાય? એની ઇલેક્ટ્રોનની પોતાની ઉર્જા છે એમાં કંઈક ને કંઈક ફેરફાર તમને જોવા મળે. બરાબર? એટલે એની ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય? બદલે. આવી પ્રક્રિયા. તો વેલેન્સ ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કયો ઇલેક્ટ્રોન? બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન. એને આપણે શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર? જે પૂરેપૂરી કક્ષા ના ભરાયેલી હોય, બરાબર, તેવી બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એની અંદર પણ આવો ઉર્જાનો ફેરફાર જોવા મળે. બરાબર? સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર કરતા સ્ફટિકમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન અલગ ઉર્જા સ્તર મળે. કોઈ પરમાણુ છે સ્વતંત્ર છે, એના ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર એના કરતા સ્ફટિક એટલે બધા જે ભેગા પરમાણુઓથી આખો જે સ્ફટિક બનેલો હોય એમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન માટે ઉર્જા સ્તરો કેવા મળે? જુદા જુદા. એટલે સ્વતંત્ર પરમાણુ અને સ્ફટિક ટૂંકમાં એ બંનેના ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનના કેવા હોય? જુદા જુદા, સરખા ના હોય. તો આવા ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરોને ઉર્જા પટો કહેવાય, જેને એનર્જી બેન્ડ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનર્જી બેન્ડ્સ, ઉર્જા સ્તરો. બરાબર? ફરી એકવાર, આવા ઇલેક્ટ્રોનની ઉર્જાના સ્તરોને ઉર્જા પટો કહેવાય. બરાબર? હવે જો એક યાદ રાખવાનું સ્વતંત્ર પરમાણુ અને બીજું રાખવાનું સ્ફટિકની અંદર રહેલા ઇલેક્ટ્રોન. બરાબર? એમાં અલગ અલગ ઉર્જા સ્તરો જોવા મળે અને આવા ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરોના ઉર્જા પટો જે છે, બરાબર, ઉર્જા સ્તરોને ઉર્જા પટો એટલે કે એનર્જી બેન્ડ્સ કહેવામાં આવે છે. બરાબર? એટલે બે શબ્દ યાદ રાખો તો એના ઉપરથી આપણે એનર્જી બેન્ડ્સની ડેફિનેશન મળી. તો વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા પટોને વેલેન્સ બેન્ડ કહેવાય. યાદ રાખો. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે સૌથી બાહ્યતમ કક્ષાની. અહીંયા આપણે ડ્રો કરીએ. આ વેલેન્સ બેન્ડ છે. બરાબર? એવી જ રીતે બીજું છે કે વેલેન્સ બેન્ડની ઉપરના પટને, આનો ઉપરનો પટ, એને કંડક્શન બેન્ડ કહેવાય. તો નીચે વેલેન્સ બેન્ડ, એની ઉપર કંડક્શન બેન્ડ. તો આ વચ્ચે શું હોય? તો બંને વચ્ચે ગેપ હોય. એ ગેપને શું કહેવામાં આવે છે? ફરી એકવાર થોડું રિપીટ કરીએ. વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા પટ, અહીંયા ઉર્જા પટ, તો વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા પટને વેલેન્સ બેન્ડ કહેવાય. એની ઉપરનો જે ઉર્જા પટ છે, બરાબર, એને કંડક્શન બેન્ડ કહેવામાં આવે. અને વચ્ચેનો જે ગેપ છે એને તો કે ભાઈ કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ, એની વચ્ચેની જે ખાલી જગ્યા રહે છે, બરાબર, એ ખાલી જગ્યાના ઉર્જા તફાવતને બેન્ડ ગેપ એનર્જી કે બેન્ડ ગેપ ઉર્જા, ગેપનો G, એનર્જીનો E. બરાબર? ફરી એકવાર, આ કયું છે? બેલેન્સ. આ કયું છે? કંડક્શન. એની વચ્ચેનો જે ગેપ મળે છે એ ગેપને શું કહેવામાં આવે છે? બેન્ડ ગેપ ઉર્જા કહેવામાં આવે છે. બરાબર? હવે જો યાદ રાખજો કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એની વચ્ચે બીજું કોઈ પણ પ્રકારનું જો ઉર્જા સ્તર ના આપેલું હોય તો એને ફોરબિડન ગેપ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોરબિડન ગેપ. ક્લિયર? તો આના પરથી પ્રશ્ન આપણે જોડે જોડે લઈએ. બરાબર? કે ભાઈ સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો આ બેન્ડના આધારે સમજાવો. ખૂબ સરળ પ્રશ્ન છે. બરાબર? ફક્ત આપણે બે રીતે જોઈ એના પરથી આપણે આખું ટોટલી એ સમજાવવાનું છે. અહીંયા ફરીથી ડ્રો કરીએ.
સુવાહકો માટે આપણે ડ્રો કરીએ છીએ. આ નોર્મલ સ્થિતિ છે. આ વેલેન્સ બેન્ડ અને આ કંડક્શન બેન્ડ. જ્યારે કોઈ પણ પ્રકારની બાહ્ય ઉર્જા ને આપવામાં નથી આવી એ વખતની નોર્મલ સ્થિતિ છે અને આ જે છે એ બેન્ડ ગેપ ઉર્જા છે. ક્લિયર? હવે જ્યારે એને કોઈ બાહ્ય ઉર્જા આપવામાં આવે તો સુવાહકમાં શું થાય? ખાસ ધ્યાન રાખજો. આ વેલેન્સ બેન્ડ એને આપણે આવી રીતે ક્રોસ લાઈન વડે દર્શાવીએ છીએ. અને આ કંડક્શન બેન્ડ એને આ રીતે ક્રોસ લાઈન વડે દર્શાવીએ. શોર્ટમાં નામ આપીએ આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન. હવે અહીંયા તમે જો આ બંને ક્રોસ લાઈન થઈ આપણે આ વચ્ચેના ગેપની એનો મીનિંગ એવો થયો કે વેલેન્સ બેન્ડની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન્સ હશે બાહ્યતમ કક્ષામાં એ સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકશે. તો સુવાહકમાં શું થાય? ઇલેક્ટ્રોનનું વહન થાય. હવે ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે વિદ્યુત પ્રવાહનું પણ વહન થાય. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે. તો સુવાહકની અંદર વેલેન્સ બેન્ડની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે કારણ કે આ જે બંને બેન્ડ છે એકબીજા પર શું થયેલી છે? ઓવરલેપ થયેલી છે. યાદ રાખો, એકબીજા પર ઓવરલેપ થઈ ગયેલી છે આવી રીતે. એટલે આમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન આમાં જઈ શકે. ક્લિયર? તો સુવાહક છે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન જઈ શકે એટલે સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન પણ થઈ શકે. હવે વાત રહી અવાહકો અને અર્ધવાહકો. તો પહેલા લઈએ આપણે અવાહક. ચલો તો અવાહકોની આપણે ચર્ચા કરીએ. ફરી એકવાર આ કંડક્શન બેન્ડ આ વેલેન્સ બેન્ડ અને આ કંડક્શન બેન્ડ એની વચ્ચેનો એનર્જી ગેપ. આ એનર્જી ગેપ છે બરાબર એટલે કે બેન્ડ ગેપ ઉર્જા છે ઈ ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હંમેશા યાદ રાખજો. બેન્ડ ગેપ ઉર્જા એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય. ખ્યાલ આવે છે? શેમાં મપાય? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે છે, ખૂબ વધારે. ખ્યાલ આવે છે? આપણે એટલી વસ્તુ ખબર છે કે જ્યારે આપણે કોઈ જગ્યાએ કોઈ પ્લેસ ઉપર કોઈ ટ્રાવેલિંગ કરતા હોય અને મોટો ખાડો આવે તો આપણે ખાડાને સરળતાથી ક્રોસ ના કરી શકીએ, પરંતુ નાનો ખાડો આવે તો સરળતાથી ક્રોસ થઈ શકે. હવે આ ખાડો બહુ મોટો આવી ગયો બંને વચ્ચે, બરાબર? એટલે અહીંયાના ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન છે સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે નહીં. હવે કંડક્શન બેન્ડમાં ના જાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. એટલે અવાહક છે એની અંદર કોઈ પણ પ્રકારનું વિદ્યુત પ્રવાહનું વહન ના થાય. અને અહીંયા આપણી શું હોય તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા હોય દરેકમાં. આમાં પણ છે ઉપરની સાઈડ આપણે જે રીતે જઈએ તો આ શું બતાવે? ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે. ઓકે, તો અવાહકોની અંદર 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે એનર્જી ગેપ હોય. એવી જ રીતે લાસ્ટમાં અર્ધવાહકો માટે
અર્ધવાહકોની આપણે ડિસ્કસ કરીએ. તો નંબર 3 અર્ધવાહકો, જેને સેમિકન્ડક્ટર્સ કહેવામાં આવે છે. જે આ ચેપ્ટરનું આપણે ટાઇટલ છે. ફરી પાછું આ વેલેન્સ બેન્ડ, આ કન્ડક્શન બેન્ડ અને એની વચ્ચેનો ગેપ Eg એ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલો હોય? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા નાનો. આમાં મોટો, આમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા નાનો. અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા. ઓકે, હવે આમાં ખાસ તમને MCQ એ પૂછાય કે સિલિકોન માટે Eg નું મૂલ્ય કેટલું હોય? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. સિલિકોન માટે Eg નું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને જર્મેનિયમ માટે Eg નું મૂલ્ય 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખાસ અને MCQ માટે હાઇલાઇટ કરજો. બરાબર? એટલે કે આ ગેપ જે છે એનર્જી ગેપ, બરાબર, એ સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આના માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોઈ શકે. ઓકે, જેથી કરીને સુવાહકની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થાય. બરાબર, ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થાય, જેથી વિદ્યુત પ્રવાહનું વહન પણ થઈ શકે. અવાહકમાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ જ ના શકે, જેથી કરીને તેમાં વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું. બરાબર, લાકડું, પ્લાસ્ટિક, રબર આ બધા અવાહક પદાર્થો છે. અર્ધવાહક પદાર્થો છે એમાં આના કરતા ગેપ થોડો, આમાં જે ઓવરલેપ થયેલા છે એના કરતા ગેપ થોડો વધારે, બરાબર, અને આના કરતા ગેપ થોડો ઓછો, એટલે વચ્ચે, બરાબર, જે મધ્યમ કહી શકાય એવું 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો ગેપ. અને એના માટેના બે MCQ એટલું તમારે યાદ રાખવાનું થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.